હેલો એવરીવન, આજે આપણે ધોરણ 7ના ચેપ્ટર પહેલાંના દાખલા જોવાના છીએ. આ દાખલામાં શું છે તો આપણે સિમ્પલ જોઈએ કે દાખલા હોય જેમાં 5માંથી 4 જાય તો આપણે કેટલા બચે 1. આ તો સિમ્પલ છે, પણ આવા દાખલા હોય કે જેમાં -9 એમાંથી -8 બાદ કરવાના, એ કેવી રીતે થાય તો આપણે એના બારામાં જોવાના છે. એનો એક સિમ્પલ રૂલ છે કે 2 અંકની આગળ માઇનસની નિશાની હોય ને તો થાય શું? સરવાળો અને મોટા પદની નિશાની. આમાં થશે. તો હવે આપણે જોઈએ -9 છે, -8 છે, 9 ને 8 કેટલા થાય? 17. તો એ બેનો થાય સરવાળો, અને બેમાં મોટું કોણ છે? 9 કેવા છે? માઇનસ. આ જવાબ આવે. એવી જ રીતે આપણે આનું જોઈએ, 9 ને 9 18 અને માઇનસ આગળ, કેમ કે 9 માઇનસ છે એટલે. હવે 25 ને 19 બેની આગળ માઇનસ છે, તો 25 ને 19 કેટલા થાય? એ લખી નાખવાનું ને આગળ શું લખી નાખવાનું? માઇનસ. આ સિમ્પલ ટ્રીક છે કે જેનાથી આપણે બીજા દાખલા પણ કરી શકીએ. તો હવે હું તમને હજી થોડાક દાખલા આપું છું, તમે બધા એના જવાબ લખજો કે -24 -30 -22 -21, અને મેં થોડાક પહેલાં જે આના પહેલાંના વિડીયોમાં જે હતા એના પણ થોડાક આપું છું તમને. હું તમને હોમવર્કમાં આપું છું. એક -5 + 4 -3 + 2, પછી એક આપણે આ કરી નાખશું 6 -7 અને -8 + 9. આ તમે કરી નાખજો. અને આમાં ખાલી એક જ આપણે હું પાછું રિવિઝન કરાવી દઈએ તો મોટા પદની નિશાની રાખવાની. 2 માઇનસ હોય તો શું થાય? સરવાળો. 1 + 1 - શું થાય? બાદબાકી. માઇનસ પ્લસ હોય તો શું થાય? બાદબાકી. અને યાદ શું રાખવાનું? મોટા પદની નિશાની. થેન્ક યુ ફોર વોચિંગ.